ત્યારે મારે જે વાત પહેલી કરવી છે એ મારે એ વાત કરવી છે કે સ્ત્રી બદલાઈ રહી છે. આપણે બધા જોઈ રહ્યા છીએ કે સ્ત્રીના કપડાં બદલાયા છે, સ્ત્રીનો રોલ બદલાયો છે, સ્ત્રીના વિચારો બદલાયા છે. અત્યાર સુધી સામાજિક કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણે જોયું છે કે સ્ત્રીઓ સાડી જ પહેરે. છેલ્લા થોડા વખતના ટ્રાન્સફોર્મેશનમાં આપણે જોયું છે કે સલવાર કમીઝ ઇઝ ઓલ્સો એક્સેપ્ટેડ એઝ વેલ એઝ સાડી યુઝ ટુ બી એક્સેપ્ટેડ. મોટી ઉંમરના બહેનો પણ હવે પ્રેમથી સલવાર કમીઝ પહેરતા થયા છે અને એનો સ્વીકાર પણ થતો થયો છે. પહેલાં એવું હતું કે સલવાર કમીઝ પહેરે તો અંદર અંદર વાતો થાય, ચણભણ થાય. યંગ પુત્રવધુઓ હવે પેન્ટ પહેરતી થઈ છે, જીન્સ પહેરતી થઈ છે. સાસુઓના પણ વિચારો બદલાયા છે કે કંઈ નહીં, અમે તો બધી છૂટ આપીએ છીએ. પણ એની સાથે સાથે કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે સ્ત્રીની ભીતર કશું બદલાયું છે? સ્ત્રીની અંદર પણ એક બહુ મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. ગઈકાલ સુધી મારા દાદી કે તમારા મધર ઇન લો કે મધર્સને તમે જુઓ તો એમની જિંદગી એમના રસોડા, એમના ડ્રોઈંગ રૂમ, એમના સામાજિક સંબંધો સુધી સીમિત હતી. આપણી પાસે કેવી કેવી કથાઓ છે, અનસુયાની, ચવન ઋષિની પત્ની સુકન્યાની. દેવો જેની પરીક્ષા કરવા માટે આવે છે સાધુના વેશમાં. અત્રિ ઋષિની પત્ની છે અનસુયા, જેના સતીત્વ વિશે કથાઓ કહેવાય છે. અને દેવો નક્કી કરે છે કે આપણે અનસુયાની પરીક્ષા કરીએ. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 જણા સાધુનો વેશ લઈને આવે છે. અનસુયાને ઘેર આવે છે અને આવીને કહે છે કે અમે જમીશું. સાધુઓ, સાધુને તો કોઈ ના પાડે જ નહીં. અનસુયાએ કહ્યું, અતિથિ દેવો ભવ, તમે જરૂર આવો, તમને જમાડું. એણે જેવી રસોઈ કરવાની શરૂ કરી કે સાધુએ એક શરત મૂકી કે અમે તો નગ્ન થઈને જમીએ છીએ, અમે કપડાં પહેરીને જમતા નથી. હવે જો ના પાડે કે હું તમને નહીં જમાડી શકું તો અતિથિ ધર્મ લાજે, અને જો હા પાડે કે કંઈ વાંધો નહીં, તમે નગ્ન થઈને જમજો, તો એનું સતીત્વ, એનો સ્ત્રી ધર્મ લાજે કે આવડા મોટા પુરુષોને નગ્ન જુએ પતિ સિવાયના કોઈને. અનસુયા થોડી ક્ષણ વિચાર કરે છે, ઈશ્વરનું નામ લે છે, હાથમાં પાણી લે છે અને દેવો ઉપર પાણી છાંટે છે કે આનું મને બેસ્ટ સોલ્યુશન મળે. અને 3 દેવો નાના નાના 1.5-2 વર્ષના બાળકો થઈ જાય છે. હવે આ બાળકો કપડાં પહેરીને જમે તોય શું, ને કપડાં કાઢીને જમે તોય શું. આ કથા આપણા પુરાણની છે. કેટલા બધા લોકો જ્યારે નવવધુને આશીર્વાદ આપે, તમે જોયું હશે, ચોખા નાખે એના ખોળામાં અને એમ કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળો. આ શિવ પાર્વતીનું દાંપત્ય શું કામ કે છે? રામ સીતાનું નથી કહેતા, રૂકમણી કૃષ્ણનું નથી કહેતા. શિવ પાર્વતીના દાંપત્યના આશીર્વાદ આપવામાં આવે છે. કારણ કે પાર્વતીએ અત્યંત ઈચ્છાથી, પોતાની મરજીથી, પોતાના સાચા હૃદયથી પ્રાર્થના કરીને શિવને મેળવ્યા છે. શિવને બહુ પ્રેમ કરે છે. પણ જ્યારે એકવાર પાર્વતી ક્રોધમાં આવે છે અને કાલીનું સ્વરૂપ લે છે, અત્યંત ગુસ્સામાં છે, વાળ છુટ્ટા છે, આંખો લાલ ચોળ, હાથમાં ખપ્પર છે, ગળામાં રૂંડની માળા, આજે તો ખતમ કરું, વિધ્વંસ કરી નાખું દેશનો, દુનિયાનો, જગત. અને નીકળ્યા છે અને વિષ્ણુ જાય છે શિવ પાસે ને કહે છે કે હવે તમે એક જ છો, તમે રોકી શકશો, બીજું કોઈ નહીં રોકી શકે. શિવ જાય છે, જુએ છે કે આ જે પ્રકારની શક્તિનો સ્ત્રોત આના શરીરમાંથી ઉભરાય છે, જે પ્રકારનો ક્રોધ છે, આમાં હું કંઈ કરી નહીં શકું. એટલે ચૂપચાપ એના પસાર થવાના રસ્તામાં જમીન પર સૂઈ જાય છે. ક્રોધમાં કાલી ઉપર જોઈને ચાલે છે અને જેવો શિવ પર પગ પડે છે અને પતિનો સ્પર્શ ઓળખે છે, જીભ નીકળી જાય છે. કાલીની જીભ બહાર છે, જો કોઈએ જોઈ હોય તો. અને જેવી જીભ બહાર નીકળી જાય છે અને એને ખ્યાલ આવે છે કે મેં મારા પતિના ઉપર પગ મૂક્યો, ક્ષમા માગે છે, શાંત થઈ જાય છે. શીખવાનું એ છે કે પત્ની જ્યારે ક્રોધમાં હોય ત્યારે એના પગમાં સૂઈ જાય ને, એ પણ પ્રેમ જ છે. દરેક વખતે ગુસ્સા સામે ગુસ્સો, ક્રોધ સામે ક્રોધ, પાવર સામે પાવર ન વાપરવો, એનાથી મોટું પૌરુષ બીજું કોઈ નથી. આવું દાંપત્ય મળી શકે એવા આશીર્વાદ આપણે નવવધુને આપતા હોઈએ છીએ કે તને એવો પતિ મળે કે જે તારા ક્રોધને પણ સમજે, તારા પ્રેમને તો સમજે, તારી ભાષાને સમજે, તારા વાલને સમજે, તારી કાળજીને સમજે, તારા સ્નેહને સમજે, પણ તારા ક્રોધને પણ જે શમાવી દે, પોતાની અંદર સમાવી દે. એવા પતિના અમે તને આશીર્વાદ આપીએ છીએ, એવા દાંપત્યના અમે તને આશીર્વાદ આપીએ છીએ. મારીને તમારી મમ્મીને જ્યારે આપણે કહીએ કે પપ્પાને આમ પૂછવાનું કે પપ્પાને આમ કહેવાનું, ત્યારે મમ્મી કહે કે હું મૂડ જોઈને કહીશ. પપ્પા ઘરે આવે તો સામાન્ય રીતે આપણે બધા જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક વસ્તુ જોતા હતા કે પપ્પા ઘરે આવે તો સોંપો પડી જાય, બધા શાંત થઈ જાય, ભણવા બેસી જાય, ડાયા થઈ જાય. મમ્મી ધીમે રહીને જે વાત કરવાની હોય તે કરે. પપ્પા હા પાડે તો હા, અને ના પાડે તો ના. એમાં કંઈ બહુ દલીલ ન થઈ શકે.
હવે જ્યારે સમય બદલાયો છે ત્યારે પતિ પત્ની ઇક્વલ લેવલ પર છે. કમાય છે સ્ત્રીઓ મોટા ભાગની. જે નથી કમાતી એને પણ પોતાનો એક પાવર છે, એને પણ પોતાનો એક અભિપ્રાય છે. એવા ઘરો હવે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે આ બદલાયેલા સમય સાથે જે સ્ત્રીને આપણે જોઈ રહ્યા છીએ ને, એ સ્ત્રીઓ માત્ર પાવરફુલ છે એવું મારે નથી કહેવું. મારે એવું પણ કહેવું છે કે આ સ્ત્રીઓ ઇન્ટેલિજન્ટ પણ થતી જાય છે. થોડો સમય પહેલાં તમે પત્નીને કહો કે બેંકની સ્લીપ ભરવાની છે, મારી મમ્મીને ન આવડતું કે મારા સાસુને ન આવડતું, મને આવડે છે. ને મારી વહુ કદાચ ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપશે કે મમ્મી આમ ન કરાય, આમ કરાય. શું બદલાતા સમય સાથે સ્ત્રીનો રોલ બદલાયો છે, સ્ત્રીનું જ્ઞાન બદલાયું છે, એની સમજણ બદલાઈ છે, એની આવડત બદલાઈ છે. પણ એની અંદરની જે સ્ત્રી છે ને, એ એટલી જ રુજુ, એટલી જ કોમળ, એટલી જ પ્રેમાળ રહી છે. એટલે આ સિંક્રોનાઇઝેશન થતું નથી. એને બહાર જઈને કમાવાનું છે એવું એને બાળપણથી શીખવવામાં આવે છે. પણ એ જ્યારે ઓફિસમાં જાય છે ત્યારે એનું ચિત્ત ઘરે છે, કારણ કે એનું બચ્ચું ઘરે છે. મોટા ભાગની વર્કિંગ મધર્સને મેં જોઈ છે કે એને એટલું બધું ગિલ્ટ હોય કે હું મારા બાળકને સમય નથી આપી શકતી. એને કામ કરવું છે કારણ કે ભણેલી છે, એને કરવું છે આ બધું કારણ કે એની પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે, કારણ કે એને આ માટે તૈયાર કરવામાં આવી છે. પણ એની સાથે સાથે વર્કિંગ મધર્સનું ગિલ્ટ સાવ જુદું છે. અને એના ભીતરમાં એવું પણ છે કે આ ગૃહિણી જે પૂરેપૂરો ટાઈમ આપે છે એટલો ટાઈમ હું મારા બાળકને આપી શકતી નથી. હું હંમેશા એ સ્ત્રીઓને એવી સલાહ આપું કે તમે કેટલો ટાઈમ આપો છો ને એ અગત્યનું નથી, તમે કેવો ટાઈમ આપો છો ને એ બહુ અગત્યનું છે. માં આખો દિવસ ઘરમાં હોય પણ એ રસોડામાંથી બહાર જ ના આવતી હોય, એને બદલે ભલે વર્કિંગ મધર હોય પણ પાછી આવીને 2 જ કલાક સંપૂર્ણપણે 100% પોતાના બાળકને આપતી હોય, તો હું માનું છું આ 2 કલાક વધુ અગત્યના છે પેલા આખા દિવસ કરતા. હવે એક આખી નવી સમજણ સંબંધોમાં આવી છે. પહેલાનો સમય હતો કે સાસુ વહુ વિશે જોક્સ થાય ને સાસુ વહુ વિશે આમ થાય ને સાસુ વહુને ઝઘડા જ થાય ને સાસુ વહુને બને જ નહીં ને આવી એક માન્યતા સાથે લોકો જીવતા. કચ્છનું તો ગીત છે, વાગડની વઢિયાળી સાસુ દોયેલી રે. એટલે એવી વાગડની સાસુઓની કથા લોકગીતોમાં વણી લેવામાં આવી. તો કેવી સાસુઓ હશે કે કેટલો ત્રાસ આપતી હશે. દાદા હો દીકરી વાગડમાં ન દેજો સહી, વાગડની વઢિયાળી સાસુ દોયેલી છે. હવે તમે જુઓ સમય બદલાયો છે, પુત્ર વધુ પરણીને આવે. હું તમને એક સાદો દાખલો આપું કે તમે એક નવો મોબાઈલ ખરીદો અને તમારી પાસે એક જૂનો મોબાઈલ હોય, આઈફોન 5 હોય, 6 હોય, અને તમે 9 કે 10 ખરીદો. તો તમે જઈને એમ કહો કે ભાઈ આમાંથી આમાં ડેટા ટ્રાન્સફર કરી આપ, એટલે બંનેના બ્લૂટૂથ ઓન કરે અને તમને કહે કે તમે હવે આને અડતા નહીં, આમાંથી આમાં ડેટા ટ્રાન્સફર થાય ત્યારે વચ્ચે એને છંછેડતા નહીં. તમે જો એને વચ્ચે છંછેડશો તો ફોન હેંગ થઈ જશે. હવે પેલી જે પરણીને આવી છે એ પોતાનો 24-25 વર્ષનો ડેટા એની જોડે લઈને આવી છે. એ ડેટા એ તમારા ફોનમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી આડાઅવળા બટન નહીં દબાવવાના, નહીં તો હેંગ થઈ જાય. એને શાંતિથી એનો ડેટા ટ્રાન્સફર કરવા દો. આપણે તો બધા ખેડૂતો, જમીન સાથે જોડાયેલા લોકો છીએ. તમે વિચાર કરો, એક છોડ બીજા કુંડામાં રોપવો હોય ને તમે એને મૂળને આમ સોઈ ઝાટકીને સાફ કરીને વાવો તો કદી છોડ ટકે નહીં. તમારે એની આજુબાજુની થોડી માટી લેવી પડે. એ માટી સાથે તમારે બહાર કાઢીને એને બીજા કુંડામાં રોપવો પડે, જેથી એ માટી એને જ્યાં સુધી કુંડા સાથે એડજસ્ટ થાય ત્યાં સુધી પોતાની માટી એને મદદ કરે ત્યાં ટકવામાં. એ પણ પોતાના પિયરથી થોડી માટી લઈને આવી છે. એના સંસ્કારની માટી, એના ઉછેરની માટી, એની સમજણની માટી, એના ગમા અણગમાની માટી. એને જે નથી ગમતું એ સમજવાનો તો પ્રયત્ન કરો કે કેમ નથી ગમતું. હું ઘણી વાર એવું જોઉં કે અમારા ઘરમાં આમ ને તમારા ઘરમાં આમ. ત્યારે મને હંમેશા એવું થાય કે જે છોકરી પોતાનું નામ, અટક, ટેવ, ફૂડના ટેસ્ટ બધું છોડીને તમારે ઘેર આવીને એડજસ્ટ થઈ રહી છે, એને અમારું ઘર અને તમારું ઘર શું હોય છે? એને આપણું ઘર હોય છે. આપણે કેમ આટલો સ્વીકાર શરૂઆતથી નથી કરી શકતા? એ સવાલ મને હંમેશા પજવે છે. આજથી 10 વર્ષ પહેલાં જે માન્યતાઓ હતી, જે જીવનની રીત હતી, હવે આજે જ મેં મારા ભાઈને ત્યાં વેજીટેબલ ક્લીનર જોયું, પ્રેસ્ટીજનું, જે પહેલાં કોઈ દિવસ આપણે જોયું નથી. ઓક્સિજન જનરેટ કરે અને તમારે એને એક બોલમાં મૂકીને શાકભાજી, દાળ, કોઈ પણ ચીજ સાથે એમાં બબલ થાય ઓક્સિજનના અને શાક ધોવાઈ જાય. આવું ધોવાની જરૂર ક્યારે પડી? કારણ કે હવે કેમિકલ, પેસ્ટિસાઇડ્સ ફૂડમાં એટલા બધા હોય છે કે તમે જો એને ઓક્સિજનથી ક્લીન કરો તો તમને શારીરિક રીતે વધુ ફાયદો કરે આ શાકભાજી કે ફૂડ. એક સમય હતો કે જ્યારે ગાયના કે ભેંસના છાણ સિવાય કોઈ ખાતર જ નહોતું, ઇટ વોઝ પ્યોર ઓર્ગેનિક. સો આવું ધોવાની કોઈ જરૂરત જ નહોતી. હવે આ જરૂર ઊભી થઈ છે.
એટલે જ્યારે આવી પુત્રવધુ આવી કોઈ વાત કરે કે આવું કંઈક પૂછે, હું તમને એક મારો મજાનો દાખલો આપું. હું પરણી ત્યારે મને કંઈ જ નહોતું આવડતું. સેન્ડવિચ કરતા આવડે, હોસ્ટેલમાં રહેલી. અમારે ત્યાં તો મેગી પણ, હું યંગ હતી ત્યારે મેગી પણ એટલી બધી ચલણમાં નહોતી. એટલે સેન્ડવિચ આવડે, આ તે નાની 2-4 વસ્તુઓ આવડે, મારા પૂરતું રાંધી લઉં, ખીચડી મૂકતા આવડે. પછી પરણીને ગઈ મારા સાસરે, તો ત્યાં તો એવું કે ઘરના માણસો છે તોય 25 માણસ જમવામાં થઈ જાય. અને એટલા બધા ચેમ્પિયન મારા મધર ઇન લો કુકિંગમાં, મારી સિસ્ટર ઇન લો કુકિંગમાં. મેં 2-4 વાર રસોઈ કરી તો એ લોકોને તો કંઈ ભાવે નહીં. દરેક વખતે એમ કે તું તો મોડું ને ધોળું રાંધે છે. મારાથી એમના જેટલું તેલ નંખાય નહીં, એટલો મસાલો નંખાય નહીં. ને દરેક વખતે લોકો ખાય નહીં, ખબર પડે કે એમને ભાવ્યું નહીં. પછી મને થયું કે આ કોમ્પિટિશનમાં તો ઉતરવાનો કંઈ ફાયદો જ નથી. એટલે મેં મારા મધર ઇન લોને કહ્યું કે દાળ ભાત શાક તમારે કરીને બહાર નીકળી જવાનું, રોટલી હું કરીશ. કારણ કે એમાં કંઈ સારી ખરાબ, નાની મોટી જાડી પાતળીની કચકચ થાય, એથી વધુ કોઈ કચકચ ન થાય. સ્વીકારી શકાય કે એ લોકો મારાથી બહેતર છે કેટલીક વસ્તુઓમાં, હું એમનાથી બહેતર છું કેટલીક વસ્તુઓમાં. સ્ત્રીનો સૌથી મોટો પ્રોબ્લેમ જૂના જમાનાથી શરૂ કરીને આજ સુધી એવો રહ્યો છે કે સ્ત્રીને બધામાં સુપર સાબિત થવું છે. એ સુપર કુક છે, એ સુપર મધર છે, એ સુપર વહુ છે, એ સુપર વ્યવસાયિક છે, એ સુપર આમ છે, સુપર બહેન છે, સુપર માં છે, સુપર દીકરી છે. અને બધાને સુખી રાખવા શક્ય જ નથી.